તો જો મારે ફેસમાં સિરમ બનાવવું છે. તો સિરમ બનાવવા માટે મેં અહીંયા તપેલી મૂકી છે, એની અંદર સંતરાના છીલટા નાખ્યા છે અને મારી પાસે એક લીંબુનું આ છીલટું છે એ હું નાખી દઈશ. બીજું મારી પાસે આ સંતરું પડ્યું છે આવું નરમ, તો હું એને આખું નાખી દેવાનું છે, કારણ કે મારે એને સિરમ એકદમ સરસ બનાવવું છે, જે 2000 રૂપિયામાં મળે છે એવું સિરમ બનાવવું છે. તો એના માટે જો મારી પાસે એક સંતરું આવું પડ્યું છે, તો હું એ આખું સંતરું એની અંદર નાખી દઈશ અને હવે આને આપણે ઉકાળવા દઈશું પાણીની અંદર. જ્યાં સુધી આનો કલર બદલી ન થાય ત્યાં સુધી આપણે આને ઉકાળવાનું છે. તો તમે જોશો કે મારી પાસે અહીંયા આ છીલટું એ પડ્યું હતું સંતરાનું, એ નાખ્યું છે, એક આ લીંબુનું છાલ નાખ્યું છે ને એક આખું સંતરું નાખ્યું છે. અને આપણે આને એટલું ઉકાળવાનું છે કે જ્યાં સુધી આ પાણી સફેદ છે, તો આ પાણીનો કલર બદલી ન થાય ત્યાં સુધી આપણે એને ઉકાળશું. પછી આપણે એની અંદર શું શું ઉમેરવાનું છે એ આપણે જોઈએ છીએ. પહેલાં આપણે પાણીનો કલર બદલાવવો જોઈએ. આ સફેદ પાણી છે, એનો કલર બદલાવવો જોઈએ. એના માટે આને પુષ્કળ ઉકાળો, એટલે આ પાણી થોડું ઓછું થઈ જાય. એટલું ઉકાળીએ કે આ પાણી એક રસ થઈ જાય અને પાણીનો કલર બદલી થઈ જાય અને આ પાણી થોડું ઓછું થઈ જાય. તો તમે જોઈ શકો છો આ રીતના. જુઓ, તો આ લીંબુ મેં કેમ નાખ્યું છે આની અંદર, આ લીંબુનું એક છીલટું નાખ્યું છે કે લીંબુ પણ બહુ સરસ છે આપણા ફેસ માટે. તો આપણે એ પણ સિરમ બનાવશું ઘરે જ. મોંઘા સિરમ લાવીએ છીએ, 2000ના 1000ના, તો આપણે જોઈએ છે. છીલટા ગરમ થઈ ગયા છે. હવે મેં આની અંદર મિક્સરની જારમાં કાઢ્યા છે, એને ઠંડા કરશું આપણે અને પછી આપણે એને પીસી લેવાનું છે. તો અહીંયા જો આ ગરમ ઉકળી ગયું છે, તો હવે હું આ છીલટા બહાર કાઢીને મિક્સરના બાઉલમાં ઠંડા થવા દઈએ, પછી આપણે એને પીસી નાખીએ. તો તમે અહીંયા જોઈ શકો છો, મેં આમાં પાણીમાંથી કાઢી ઠંડુ થયું એટલે પીસી નાખ્યો. તો આનો કલર જુઓ. તો હવે એ જ પાણીની અંદર આપણે આને નાખશું અને આને આપણે પકાવશું એટલે આને થોડું ગરમ કરશું, ઉકાળવા દઈશું. તો તમે જોઈ શકો છો આનો કલર. અહીંયા આગળ જે પાણી વધ્યું છે ને એ બી હું આની અંદર મિક્સ કરી દઈશ અને હવે આને આપણે ગરમ કરશું, ઉકાળશું. જોઈ શકો છો આમાં હજુ બી છે, જુઓ આ. તો આમાંથી મેં આમાં થોડું કાઢી લીધું છે, ચાળણીથી ગળી લીધું છે અને આ જે છે આમાંથી હું તમને હાથ ઉપર અને પગ ઉપર બનાવવાનું સિરમ બતાવીશ. અને એ આ જે વધે ને, આ જે આપણે ચાળણીથી, એ પણ આપણે ફેંકવાનું નથી. એ આપણા પગ, જેટલા બી પગ ખરાબ થાય છે એના માટે યુઝ કરશું. તો આપણે અહીંયા આગળ જુઓ, મેં આ ચાળણીથી છાણી લીધું છે આટલું. તો અને હવે મારી પાસે આવી એક ખાલી બોટલ પડી છે. જુઓ, આ 600-800 રૂપિયાનું આપણે લઈને આવીએ છીએ, પણ મને કંઈ એટલું બધું ગમતું નથી આ. તો આની અંદર હું નાખીશ ગ્લિસરીન. મારી પાસે અહીંયા આગળ પડ્યું છે બદામનું તેલ. આ બદામનું ઓઇલ છે મારી પાસે. તો EVN નથી મારી પાસે કેપ્સ્યુલ વિટામિન Eની, તો હું આ બદામનું તેલ થોડું નાખીશ આની અંદર. આ હું ફેસ માટે બનાવું છું, રોજ માટે. રોજ આપણે ફેસ ઉપર સ્પ્રે કરીને રાતે સૂઈ જવાનું, યા તો તમે દિવસે કરી શકો છો. અને આની અંદર થોડું નાખશું આપણે અહીંયા આગળ એલોવેરા જેલ. હવે આપણે એને મિક્સ કરશું. દોસ્તો, તો જુઓ આ સિરમ બનીને તૈયાર છે. આ જુઓ, આ સિરમ આપણે ઘરે સિરમ બનાવ્યું છે. તો હું તમને બતાવું છું આ સિરમ ઢોળાઈ નહીં જાય માટે.
તો જુઓ આપણું આ કેવું સરસ સીરમ ઘરે બનીને તૈયાર છે. અને રોજ રાતે લગાવીને આપણે સૂઈ જવાનું. અને આ સીરમ તમે હાથ ઉપર બી લગાવીને સૂઈ શકો છો. તમે જુઓ હાથ પણ મારા હાથ ઉપર લગાવી દીધું છે મેં. તો જેના હાથ ઉપર બી કરચલી પડતી હોય તો તમે હાથ ઉપર બી જુઓ. રોજ રાતે હાથ પગે તો એમાંથી જે બચેલું છે આપણે ફેંકી નથી દીધું. તો નેક્સ્ટ વિડીયોમાં જોશું કે આપણે એ જે બચેલું છે એમાંથી હાથે અને પગનું બોડી લોશન જે આપણે લઈ આવીએ છીએ એ બોડી લોશન આપણે એમાંથી બનાવવાનું છે. અને જે એમાંથી વધેલું છે એને બી ફેંકવાનું નથી. એને આપણે પગ આપણા ફાટે છે અને આપણા પગ જે કાળા કાળા થઈ જાય છે તો આપણે એ પગના ઉપર પ્રયોગ કરશું. એટલે એક વસ્તુમાંથી ત્રણ વસ્તુ બને છે. એક સિરમ બન્યું, એક બોડી લોશન બન્યું ને એક આપણા પગ માટે. તો તમે જોઈ શકો છો મારા હાથ ઉપર જુઓ, આ હાથમાં ને આ હાથમાં શાઇનિંગ આવે છે, આ હાથમાં નથી આવતી. એક હમણાં જ જરા તમારા સામે નાખ્યું. તો આપણે રોજ રાતે હાથ ઉપર બી લગાવીને મસાજ કરીને સૂઈ શકીએ છીએ. સૂઈ જાઓ તો વાંધો નથી. તો આ આપણું કમસે કમ 100 રૂપિયામાં સીરમ બનીને તૈયાર થાય છે. એની અંદર ખાલી એલોવેરા, ગ્લિસરીન અને વિટામિન એની કેપ્સ્યુલ એ નહીં હોય તો બદામ તેલનો પણ ઉપયોગ તમે કરી શકો છો. તો આટલા છાલની અંદર ત્રણ વસ્તુ બનીને તૈયાર છે. અને ઉપરથી ફેસ ઉપર ગ્લો બી આવશે અને સ્કિન આપણી કાળી બી નહીં થશે. અને જે આપણને કરચલી પડે છે એ બી નહીં પડે. તો તમે બી આ રીતે સંતરાને ઘરે લઈ આવો, સંતરા ખાઓ અને ફેંકી નહીં દો. સંતરામાંથી આવું ઘણું બધું બને છે. જય માતાજી મિત્રો.